જેવી રીતે એક નગરનો રાજા હતો, ગોળ નગરીનો રાજા હતો, જે કૃપાલસિંહ એનું નામ હતું. રાજા ખૂબ ધર્માત્મા અને ધાર્મિક હતો. પ્રજાનો ખૂબ પાલન પોષણ અને ખ્યાલ રાખનાર રાજા હતા. પણ એનો જે સેનાપતિ હતો, એનો એટલો બુદ્ધિશાળી સેનાપતિ હતો અને ખૂબ કલાઓની અંદર પારંગત હતો અને યુદ્ધમાં પણ એટલો જોરદાર યુદ્ધ કરતો કે જેનાથી પણ અનેક લોકો કાપી જતા. એના ચાતુર્યથી હંમેશા રાજા એને સાથે રાખતા હતા. પણ બને છે એવું કે એકવાર એને એવો વિચાર આવે છે કે મારી આગળ તો રાજા અને રાજકુમાર બે જ છે. આ રાજાને અને રાજકુમારને જો મારી નાખું તો ગોળ નગરીનો રાજા હું જ બની જાઉં. આવો એને વિચાર આવે છે. વિચાર કરતા કરતા થોડા સમયમાં તેને એક બીમારી લાગી જાય છે. એવી ભયંકર બીમારી લાગે છે કે જેમાં સેનાપતિનું મૃત્યુ થઈ જાય છે. સેનાપતિનું મૃત્યુ થયું તો એ તુરંત સિંધમાં જઈ અને એક ઘોડો બને છે. ઘોડો બનીને કોઈની સાથે ત્યાં જંગલોમાં પહાડોમાં ઘાસ ચરતો હોય છે. જે ઘોડાને વેચવા વાળો વ્યક્તિ ઘોડાને ફેરવતા 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 જતા હોય છે. ત્યાં એને એક વૈશ્ય સામા મળે છે. વૈશ્ય સામા મળે છે તો એને ઘોડો બહુ સુંદર લાગ્યો. એને એવું થયું કે આટલો સુંદર ઘોડો તો રાજા પાસે જ હોવો જોઈએ. તો ચાલો આ ઘોડાને હું લઈ જાઉં અને હું મારા રાજાને ભેટ કરીશ. વૈશ્ય હતો એ ઘોડાને ખરીદીને લઈ જાય છે, દામ ચૂકવીને લઈ જાય છે, પોતાના નગરીમાં લઈ જાય છે, એટલે કે ગોળ નગરીમાં આવે છે અને રાજાને ભેટ કરે છે. રાજાને ઘોડો એટલો સુંદર લાગ્યો, એટલો પ્યારો લાગ્યો, દેખાવમાં પણ એટલો સારો હતો, એટલો ચપળ હતો અને એટલો તાકાતવાન હતો. રાજા પણ ઘોડાને જોઈને ખૂબ ખુશ થઈ જાય છે, એમને ઇનામ પણ આપે છે. હવે બને છે એવું કે એકવાર એ ઘોડાને લઈ અને રાજા જે હોય છે એ ઘોડાને લઈને બહાર ગામ જતા હોય છે. તો જતા 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 ખૂબ દૂર પહાડોમાં નીકળી જાય છે. ત્યાં રાજા ફરતા ફરતા જોવે છે તો ત્યાં એક પથ્થર ઉપર એક શ્લોક લખેલો હતો, જે કહેવાય છે કે 15મા અધ્યાયથી ચાલુ થતા શ્લોક એ પથ્થરોમાં લખેલા હતા. જેમાં એ રાજા ઉભા રહીને શ્લોકને વાંચે છે. એટલી જ વારમાં અહીંયા ઘોડો જે છે એ જોરદાર નીચે પડે છે, અવાજ આવે છે અને એ ઘોડો પડી પોતાના પ્રાણ છોડી દે છે. રાજા વિચાર કરે છે કે અરે આ ઘોડાને શું થયું અચાનક, જે એટલી જ વારમાં તેને પ્રાણ પણ છોડી દીધા. રાજા ખૂબ ધાર્મિક હતા. બ્રાહ્મણોનો સહારો લે છે. બ્રાહ્મણોને કહે છે કે આ ઘોડાને શું થયું, કૃપા કરી અને મને બતાવો. બ્રાહ્મણો જોવે છે, વિચાર કરે છે, વાતાવરણ, સમય, સંજોગ જોઈ અને કહે છે કે રાજન, ઘોડો પડ્યો ત્યારે તમે શું કરતા હતા? ત્યારે રાજા કહે છે કે હું અહીંયા પથ્થરમાં લખેલો શ્લોકને વાંચી રહ્યો હતો, જે હતો 15મા અધ્યાયનો પહેલો શ્લોક. જ્યારે વાંચતા વાંચતા 6થા શ્લોક સુધી પહોંચે છે ત્યાં તો એ ઘોડો પડી અને પોતાના પ્રાણને છોડે છે. તો ત્યારે એમ કહેવાય છે કે એ ઘોડો 6થો શ્લોક સાંભળીને એના પ્રાણને છોડી દે છે. તો અહીંયા આ કથા જે છે ભગવાન સદાશિવ માતા પાર્વતીને સંભળાવે છે, જે પદ્મ પુરાણની કથા છે. પદ્મ પુરાણમાં ભગવાન સદાશિવ માતા પાર્વતીને કહે છે કે હે ઉમા, ભગવદ ગીતાનું મહાત્મ્ય શું છે હું તમને એ સંભળાવું છું. શ્રદ્ધાપૂર્વક અને દ્રઢતાપૂર્વક એને શ્રવણ કરો. અને ત્યારે માતા પાર્વતીને સંભળાતા કહે છે કે હે દેવી, જે 6થા શ્લોકનું વાંચન કરી અને ઘોડાના કાનમાં શબ્દ જાય છે તો એના પ્રાણ છૂટી જાય છે. મતલબ એની એક લખ 84ની યોનિમાંથી એને છુટકારો મળે છે. તો ભગવદ ગીતા 15મા અધ્યાય એટલું ભગવાન કૃષ્ણ અર્જુનને સમજાવે છે. હે અર્જુન, ન તદભાસતે સૂર્યો ન શશાંકો ન પાવકઃ યદ ગત્વા નિરંતંતે તદ્ધામ પરમમઃ. મારું એક એવું પરમ ધામ છે જ્યાં પહોંચ્યા પછી જીવ સંસારમાં પાછો ફરતો નથી.
એ આવાગમનમાં આવતો નથી. હંમેશા જે પરમાત્માના પ્રકાશના લોકની અંદર જાય છે અને પોતાના પરમ પદની એ પ્રાપ્તિ કરી લે છે.